જો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં એટલે કે વ્લોગમાં। તો અમારી સાથે છે અત્યારે અમારો પ્યારો દુલારો ને અમારો વાલ એવો સયો અને એની સાથે છે મિસ્ટર અમારા હિતેશભાઈ જે પ્યારા ને વાલ તો છે જ છે, એમને કંઈ કહેવાની જરૂર જ નથી। તો એ પણ અત્યારે બ્લોગ બનાવે છે અને હું પણ બ્લોગ બનાવવા માંડ્યો છું। તો અત્યારે અમે જઈએ છીએ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે અને અમારા મિસ્ટર હિતેશભાઈના પણ બ્લોગ છે બીકે બ્લોગ, એમની ચેનલની લિંક પણ હું મારા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો એમને પણ થોડોક સપોર્ટ કરજો અને એ પણ સારા બ્લોગને અત્યારે સિનેમેટિક શોર્ટ એ શીખે છે એટલે એમના વિડીયો ચેનલમાં પણ સારા વિડીયો આવશે। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને અત્યારે અમે જઈએ છીએ રેલવે સ્ટેશને। અત્યારે વેરાવળવાળી ટ્રેન આવી ગઈ છે એક્સપ્રેસ અને હવે એ જાય છે, પછી અમારી જે સાળંગપુરવાળી ટ્રેન આવશે બોટાદ જંકશન, એમાં હવે અમે જવાના છીએ। અને અત્યારે મિસ્ટર શૈલેષભાઈને લાગી છે ભૂખ, તો થોડોક નાસ્તો કરી લઈએ। તો અમારા મિસ્ટર શૈલેષભાઈ અત્યારે પડીકા લાયા છે અને હિતેશભાઈ અને હું નાસ્તો કરવા માંડ્યા। હિતેશભાઈ ખાય છે, શૈલેષભાઈ તમારે ખાવાનું? શૈલેષભાઈ હોનાનો દોરો કરાયો છે એટલે કોંગ્રેચ્યુલેશન કહી દેજો મિસ્ટર શૈલેષભાઈ। હોનાનો દોરો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે। તો અત્યારે છે મંદિરમાં ગરદી એટલે આપણે ઘડી ઘડી ફરીથી દર્શન કરવા માટે જઈશું। મિત્રો અત્યારે હનુમાનજી મહારાજના દર્શન કરી નાખ્યા છે અને હવે અમે જઈ રહ્યા છીએ ફોટોગ્રાફી કરવા માટે। અને અમારા મિસ્ટર હિતેશભાઈ અત્યારે પાછળ વિડીયો બનાવે છે કબૂતરાનો, તો હવે ફોટા પાડીને પછી જવાના છીએ અમે ઘરે।
ફોટા પાડવા માટે અને અમારા મિસ્ટર શૈલેષભાઈના મારા અને ગીતા એમને તો પોતપોતાના ફોટા પાડી લીધા છે અને હવે બીજા માણસો પણ વાય ફોટા પાડે છે ને અમારે મિસ્ટર હિતેશભાઈ થંબનેલ માટે એક બે સારા ફોટા લે છે તો એ લઈ લે પછી આપણે સીધા જઈશું હવે ઘરે તો હવે તમને સીધા ઘરે જઈને મળીએ મિત્રો ફોટોગ્રાફી કરી નાખી છે અને હવે સીધા જઈએ છીએ ઘરે અને અમારા મિસ્ટર શૈલેષભાઈ ઉભા રહ્યા છે હનુમાનજી મહારાજની પાછળવાળા મૂર્તિ અને હવે સીધા જઈએ છીએ ઘરે તો તમને સીધા ઘરે જઈને મળીએ